સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવ થરાદ જિલ્લાના થરાદ તાલુકાના લુણાવા ગામે શેણલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયેલા માળી સમાજના બે જૂથ વચ્ચે જૂની અદાવતને કારણે હિંસક અથડામણ સર્જાઈ હતી. આ ઘટનામાં લોખંડની ટોમી, પાઇપ અને લાકડીઓ વડે મારામારી થતાં 3 વ્યક્તિઓને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરિયાદી રામજીભાઈ રાવતાજી માળી, ઉંમર વર્ષ 50, રહેવાસી લુણાવા, ખેતી વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ આજે સવારના 7:30 વાગ્યાના અરસામાં તેમના કાકાના દીકરા હરચંદજી વેનાજી માળી શેણલ માતાજીના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે સમયે સમરતાજી ભીખાજી માળી, પરેશભાઈ સમરતાભાઈ માળી અને મંછાભાઈ સમરતાજી માળી સાથે બોલાચાલી થઈ હતી. બોલાચાલી બાદ મંદિર સામેના રસ્તા પર સમરતાજી ભીખાજી માળી સહિતના આરોપીઓએ લોખંડની ટોમી, પાઇપ અને લાકડીઓ સાથે ઊભા રહી ગાળો બોલતા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. હરચંદજી માળીએ મંદિરમાં ગાળો ન બોલવા સમજાવતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. હરચંદજી માળીના માથા, હાથ અને શરીરના અન્ય ભાગોમાં ઘા વાગ્યા હતા. હુમલો અટકાવવા આવેલા દીપાજી પ્રભુજી માળી અને ફરિયાદી રામજીભાઈ માળી પર હુમલો કરવામાં આવ્યો હતો. બંનેને માથા, પાસળી અને હાથના ભાગે ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર લોહી વહી નીકળ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ભત્રીજા અનુલભાઈ નરસિંહભાઈ માળી ગાડી લઈને પહોંચ્યા હતા અને 3 ઘાયલોને થરાદની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને બાદમાં ડોક્ટરોએ વધુ સારવાર માટે રિફર કરતા હાલ 3 ગઢવી હોસ્પિટલ થરાદ ખાતે સારવાર હેઠળ છે. ફરિયાદના આધારે પોલીસ દ્વારા સામસામે અનેક આરોપીઓ સામે ધારા ધોરણસર ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટનાને પગલે લુણાવા ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો, જેને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી છે. જયંતિભાઈ છે ને મારા મોટા બા અને માતાજીની પૂજા કરવા શેણલ માતાના મંદિરે ગયા હતા. ત્યાં અચાનક પૂજા કરીને ઘરે આવતા હતા તો દરવાજા બહાર નીકળ્યા એટલામાં તો જે આ ત્રિકમાજી ભીખાજી સમરતાજી ભીખાજીની પહેલાં અને એમનો છોકરો બંને એમને થોડો મારા મોટા બા સાથે માથાકૂટ કરી અને ધક્કામુક્કી કરી અને પછી એમને પોતાના ઘરના બધા ફેમિલી મેમ્બરને બોલાવી દીધા અને કે બધા ભેગા થઈ અને ટોમી અને જે લાકડીઓ અને જે ચેનલો લઈને આવી ગયા અને મારા મોટા બા એકલા જ હતા ત્યાં આગળ. અને ત્યાં અમને પહેલાં તો એમને હુમલો કર્યો એમના ઉપર અને પછી ઘરેથી અમારા બધા મારા કાકાને બધા જતા ધ્વજવંદન દેખવા માટે 26મી જાન્યુઆરીનો પ્રોગ્રામ થવા જતો એટલે ત્યાં શેરિયામાંથી મારા માતાજીનું મંદિર છે ત્યાંથી જતા હતા એટલે દેખ્યું કે આ શું શેનો અઘોળો થઈ રહ્યો છે. તો મારા મમ્મી પપ્પા અને બધા ગાડીમાં જ હતા. ત્યાં આગળ ગયા એટલે મારા કાકાને બધાને ડાયરેક્ટ જે અમારી પાસે તો કોઈ હતો જ નહીં, મારો કોઈ ઈરાદો હતો નહીં, અમને ખબર બી નથી કે શું હતું મેટર. ને ડાયરેક્ટ એમના જે અમારા એક જતા મારા કાકા પહેલા ગયા તો મારા કાકાને ધોકોમાં ટોમી લગાવી દીધી માથા ઉપર અને જે મારા પપ્પા ગયા મારા પપ્પાને મારા મમ્મીને ગયા મારા મમ્મીને બી છાતી ઉપર, ચેસ્ટ ઉપર બહુ ધોકાથી લાગ્યો એટલે એમને બી બહુ ઈજા થઈ છે. અને મારા કાકાને અને મારા મોટા બા અને મારા જે બીજા મારા બા છે એમને બી લાગ્યું છે. એમને સાત માથામાં ટેકાય છે, બે હાથને ફ્રેક્ચર થયું છે. મારા જે બા છે એમને બી છાતીમાં પોસડીને ક્રેક થઈ ગયું છે અને મારા કાકાને જે 4-5 ટેકા આવ્યા છે, હાથને કમરમાં ફ્રેક્ચર થયું છે એટલે બહુ ગંભીર ઈજાઓ છે. હાલ એમની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને હાલ અમે થરાદ પેલા રેફરલમાં ગયા હતા ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ હતી એટલે અમને રેફરલ વાળા ત્યાં આગળથી અમને ગઢવી હોસ્પિટલમાં રેફર કર્યા અમે અને લઈને આવ્યા છીએ. આ ગઢવી હોસ્પિટલમાં દવા ચાલુ છે અને બસ આ બેઠા છીએ, આ દવા ચાલુ છે. સામે કેટલા લોકો હતા અને તમારા કેટલા લોકોને વગાડ્યા? તો સામે હતા જે પહેલા તો બંને 2 જણા જ હતા, સમરતાજી ભીખાજી અને પરેશ સમરતાજી બંને જણ. અને પછી પરેશે તેમને બધાને ફોન કરી એમના ઘરના બોલાવી દીધા અને મારા બા તો એકલા જ હતા. ત્યાં સવારમાં 6:30-7 વાગે પૂજા કરવા ગયા હતા એટલે પૂજા કરવા માટે મારા વારા હોય છે એટલે એક જ વાર પોતે એકલા જ હતા પૂજા કરવા માટે. અને પછી એમના ઘરના મેમ્બરો આવી ગયા, સમરતાજી ભીખાજી, ત્રિકમાજી ભીખાજી, પછી એમનો છોકરો પરેશ, મંછા સમરતાજી,
પછી પરવીન ટીકમાજી અને એમનો જે દિનેશનો છોકરો છે અક્ષય, એ બધા ભેગા થઈને ટોમી અને એમના હથિયાર વડે આવી ગયા. અમને કોઈ ખબર હતી જ નથી. ઝઘડાનું મુખ્ય કારણ શું છે? કઈ બાબતને લઈને આ ઝઘડો થયેલો? ઝઘડો તો અમારે કશું કોઈ બાબત નથી. ખાલી અમારે કે એમનું જે માતાજીનું મંદિર છે ને, એમના માતાજીનું મંદિરની આગળ ગેટની જગ્યા પોતાની છે, એ સમર્થા ભેગા છે. અમે 50 વર્ષથી ત્યાંથી ચાલતા આવીએ છીએ, પણ આજે અમે અચાનક અહીંયા અમારા ભાગમાં કેમ ચાલો છો કે એવું કહી અને ડાયરેક્ટ હુમલો કરી દીધો કે કેમ અમારા ભાગમાં ચાલો છો. તમારા કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે? ઈજાગ્રસ્ત બહુ ગંભીર ઈજા કહેવા જઈએ તો હાલ 3 જણા હોસ્પિટલમાં છીએ, અને આજે 2 મારા મમ્મી, મારા પપ્પા, મારા નાનો ભાઈ અને મારા મોટા ભાઈ એમને ઘરે રજા આપી છે અને હાલ એમને દવા ચાલુ જ છે ઘરે. હા, ફરિયાદ નોંધાવી છે. વાવ થરાદ જિલ્લાના દિયોદર ભાભર હાઈવે પર લુદ્રા ગામ નજીક મુખ્ય માર્ગ પર પડેલા મોટા ખાડાઓને કારણે એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. દુઃખદ બાબત એ છે કે લગભગ 10 દિવસ અગાઉ આ ખાડાના કારણે ટેન્કર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેન્કર ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો. છતાં પણ જવાબદાર તંત્ર તરફથી આજ દિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હોવાના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લુદ્રા ગામ પાસેના ખાડાઓ ઘણા સમયથી પડ્યા હોવા છતાં રોડ વિભાગ દ્વારા રિપેરિંગ ન કરવામાં આવતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. નાના મોટા અકસ્માતો અવારનવાર બનતા હોવા છતાં તંત્રનું પેટનું પાણી પણ હલતું ન હતું. અંતે 26મી જાન્યુઆરીના રોજ લુદ્રા ગામના એક રિક્ષા ચાલકે તંત્રની નિષ્ક્રિયતા સામે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સ્થાનિક રિક્ષા ચાલક વિનોદભાઈ ચૌહાણે પોતાની જવાબદારી સમજીને જાતે જ રેતી અને સિમેન્ટ લાવી પોતાના ખર્ચે રોડ પરના ખાડાઓ પૂરી દીધા હતા. તેમનો હેતુ માત્ર એટલો જ હતો કે ફરી કોઈ નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ ન બને. વિનોદભાઈ દ્વારા ખાડા પૂરવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની બેદરકારી ફરી એક વખત ખુલ્લેઆમ સામે આવ્યું છે. સ્થાનિક લોકોએ આ મુદ્દે રોષ વ્યક્ત કર્યો હતો અને તેમનું કહેવું છે કે ખાડા અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હોવા છતાં રોડ વિભાગ સંપૂર્ણ રીતે નિષ્ક્રિય રહ્યો છે. થોડા દિવસ અગાઉ ટેન્કર ચાલકના મોત જેવી ગંભીર ઘટના બાદ પર જો તંત્ર જાગતું ન હોય તો તે અત્યંત ચિંતાજનક બાબત છે. હાલ સ્થાનિકો દ્વારા દિયોદર ભાભર હાઈવે પર લુદ્રા પાસેના ખાડાઓનું તાત્કાલિક અને કાયમી રિપેરિંગ કરવામાં આવે તેમજ જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે તમાકુના ઉત્પાદન અને વેચાણ સાથે સંકળાયેલા ખેડૂતોની એક મહત્વપૂર્ણ પંચાયત બેઠક યોજાઈ હતી. ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી સેંકડો ખેડૂતો ધાનેરા ખાતે એકત્રિત થયા હતા. બેઠકમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા તમાકુના પાક પર લગાવેલી તથા લગાવવાની તૈયારીમાં રહેલી જીએસટી અને અન્ય ડ્યુટીના મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. બેઠક બાદ ખેડૂતો રેલી સ્વરૂપે આગળ વધ્યા હતા અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને પોતાની માંગણીઓ રજૂ કરી હતી. ખેડૂતોએ જણાવ્યું હતું કે તમાકુ ખેતી સાથે જોડાયેલા અનેક પ્રશ્નો વર્ષોથી વણ ઉકેલ્યા છે અને સરકાર તરફથી તેની યોગ્ય સુનાવણી થતી નથી. સરકાર ખેડૂતોની સમસ્યાઓ સાંભળે અને તાત્કાલિક હલ લાવે તેવી માંગ કરી હતી. ખેડૂતોએ પોતાના આવેદનમાં ઉલ્લેખ કર્યો હતો કે વર્ષ 1977માં કોંગ્રેસ સરકારના સમયગાળા દરમિયાન તમાકુના કાચા માલ પર લાગતી ડ્યુટી રદ કરવામાં આવી હતી, જ્યારે હાલ ભાજપ સરકારના સમયમાં તમાકુના પાક પર 18% જીએસટી લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે. આ નિર્ણય અમલમાં આવશે તો ખેડૂતોને ઉત્પાદન તેમજ વેચાણ બંને તબક્કે ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ખેડૂતોએ જણાવ્યું હતું કે તમાકુની ખેતી પહેલેથી જ ખર્ચાળ અને જોખમી છે. પાણી, મજૂરી, ખાતર અને દવાઓનો ખર્ચ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે. આવા સંજોગોમાં જો 18% જીએસટી અને વધારાના ચાર્જ લાગુ થશે તો ખેડૂતોને આર્થિક રીતે ભારે નુકસાન વેઠવું પડશે. વર્ષોથી તમાકુની ખેતી કરનાર ખેડૂતો માટે ઉત્પાદન કરવું પણ મુશ્કેલ બની જશે અને બજારમાં યોગ્ય ભાવ મળવાની શક્યતા ઘટશે. બેઠકમાં વરસાદી નુકસાનનો મુદ્દો પણ ઉગ્ર રીતે ઉઠાવવામાં આવ્યો હતો. તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જમીન ધોવાણ અને પાક ધોવાણ થયું છે, છતાં પણ સરકાર તરફથી આપવામાં આવેલું વળતર અપૂરતું અને અન્યાયરૂપ હોવાનું ખેડૂતોનું કહેવું છે.
રીસર્વે કરવામાં આવે છે, પરંતુ તેમાં પણ ખેડૂતોને અનેક અડચણો આવે છે અને ઘણી અરજીઓ મહિનાઓથી પેન્ડિંગમાં પડેલી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે જમીન અને પાક બંને ધોવાઈ ગયા છતાં યોગ્ય વળતર મળતું નથી. રીસર્વેની પ્રક્રિયા ઝડપી કરવા અને પેન્ડિંગ અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા સરકાર આગળ આવે તેવી માંગ ઉઠાવી હતી. બેઠકના અંતે ખેડૂતો દ્વારા સરકારને અપીલ કરવામાં આવી હતી કે તમાકુના પાક પરથી લાગેલી અથવા તો લાગનાર જીએસટી તાત્કાલિક હટાવવામાં આવે, રીસર્વેની તમામ પેન્ડિંગ અરજીઓનો નિકાલ કરવામાં આવે તથા વરસાદી નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે. જો સરકાર દ્વારા વહેલી તકે કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી પણ ખેડૂતો દ્વારા આપવામાં આવી હતી. આજે આ ધાનેરા ખાતે જે તમાકુના ખેડૂતો, તમાકુ ઉગાડનાર અને વેચનારનું સંયુક્ત ઉપક્રમે આ મિટિંગ રાખી હતી. એમાં જ્યારે ખેડૂત પાસેથી માલ ખરીદીએ એટલે 18% એક્સાઇઝ લાદવાની સરકારને વાત કહી છે અને એના ઉપર 40% જીએસટી. એટલે ખૂબ જ ભયંકર અને તોતિંગ આ ટેક્સ લદાયો છે. એની સીધી અસર ખેડૂત ઉપર થવાની છે, કારણ કે કાચા માલ ઉપર 1977-78થી સુપ્રીમ કોર્ટનું નોટિફિકેશન હતું અને જે તે વખતની સરકારમાં આ ટેક્સમાંથી મુક્તિ મળેલી હતી, એક્સાઇઝ પણ નહોતી. પણ જીએસટી આવ્યા પછી 28% જીએસટી લદાયો હતો, પરંતુ એ 28%ના બદલે 40% જીએસટી અને 18% એક્સાઇઝ નાખવાનું સરકાર વિચારી રહી છે. અને આ વિશે આજે બધા ભેગા થયા હતા. અમે સરકારમાં ફાઇનાન્સ મિનિસ્ટર, કૃષિ મિનિસ્ટર, કમિશનર અને તમામ જગ્યાએ ગુજરાતના તમામ એસોસિએશને રજૂઆત કરી છે, પરંતુ હજુ પણ સરકાર તરફથી કોઈ પણ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેને કારણે વેપારીઓ અને ખેડૂતો બંને એક અસમજમાં મુકાયા છે. અને આવનાર સમયમાં 1 ફેબ્રુઆરીથી જો આ ટેક્સ લાગશે તો વેપારી પોતાના કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે, જેની સીધી અસર ખેડૂતોને થઈ શકે છે. અને આવનાર સમયમાં આ તમાકુની ખેતી ઉપર ખેડૂતોને એક મોટી નુકસાનીનો સામનો કરવો પડે એવા એધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતમાં 51 વર્ષથી ખેડૂતો તમાકુની ખેતી તરફ આકર્ષાયા છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લા ગુજરાતના 9 જિલ્લામાં લગભગ માનો કે 80 થી 90 લાખ મણ તમાકુ પાકી રહી છે. પણ આવનાર સમયમાં ફેબ્રુઆરીમાં ખેડૂતની સિઝન આવી રહી છે અને એમાં જ્યારે આ તોતિંગ ટેક્સના કારણે જો વેપારીઓ પોતાની ખરીદારીથી અળગા રહેશે તો ખેડૂતોને સીધી અસર થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે અને જેને કારણે ખેડૂતને સીધી અસર થવાની શક્યતા રહેલી છે. મતલબ આ જે ટેક્સ લાગી રહ્યો છે કાચા માલ ઉપર લાગી રહ્યો છે, ઉત્પાદન ખેડૂત પાસેથી જ્યારે વેપારી ટ્રેડર્સ ખરીદે છે ત્યારે 5% આરસીએમ છે. અત્યારે જૂના સ્ટીલમાં એટલે 5% આરસીએમ છે અને એના ઉપર હવે આ નવો ટેક્સ 18% એક્સાઇઝ અને 40% જીએસટી. એટલે કે જે ખેડૂત પાસેથી તમાકુ ખરીદાય છે એ બિલકુલ જે વેપારી નાના વેપારીઓ છે એને સાફસૂફ જ કરે છે, ક્લિનિંગ જ કરે છે, કોઈ પણ પ્રકારની બીજી પ્રોસેસ થતી નથી. અને જેને કારણે અમારું એવું માનવું છે કાચું તમાકુ એ અમારું કાચું તમાકુ તરીકે જ ઓળખાય છે. તો કાચા તમાકુને યથાવત સ્થિતિમાં રહેવા દેવામાં આવે. મેન્યુફેક્ચરર ઉપર જે ટેક્સ નાખવો હોય નાખે, પણ અનમેન્યુફેક્ચર ટોબેકોની જે વર્ષોથી ઓળખ ચાલી રહી છે એ ઓળખને પ્રસ્થાપિત થવા દો. એટલે સરકારને અમે વિનંતી કરીએ છીએ કે ભાઈ કાચા તમાકુ ઉપર આ ડ્યુટી અથવા તો જીએસટી જે 28% છે એ રહેવા દો, એવી અમારી આ સબને વિનંતી છે. આજ રોજ સામરવાડા રામાદુરી કેમ્પે ખેડૂતો ઉપર દ્વારા તમાકુનું વાવેતર કરેલું હતું. મોટા પ્રમાણમાં ધાનેરા તાલુકા મોટા પ્રમાણમાં ખેડૂતોએ તમાકુનું વાવેતર કરેલ છે. તો સરકાર દ્વારા 65% તમાકુ ઉપર નાખેલ છે તે ખેડૂતોના અન્ય સમાન છે, કારણ કે મોટા ભાગનું વાવેતર અહીંયા ખેડૂતોનું પશુપાલન ઉપર આધારિત છે અને ખેતી ઉપર આધારિત છે. તેથી શાહ સરકારે 65% જો ટેક્સ તમાકુ પર નાખે તો ખેડૂત ભવિષ્યના સમયની અંદર તમાકુનું વાવેતર કરી શકશે નહીં. અને જો મેન ઉપજ જો ખેડૂતોને થતી હોય તો તમાકુના વાવેતરમાં થાય છે. જો સરકાર આ 65% ટેક્સ કરવાનો જે 30 તારીખે પરિપત્ર બહાર પાડવાનો તે જો ન પાડે તો ખેડૂતનું જીવન અને ખેડૂતની આવક બમણી થઈ શકે છે. બાકી ખેડૂત આત્મહત્યા કરે તેવી પરિસ્થિતિનું નિર્માણ આવનારા સમયમાં થશે. અને જો આ ટેક્સ નાબૂદ કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં જે તે અને ખેડૂતો દ્વારા જે આંદોલન કરવામાં આવશે તેની જવાબદારી સરકારશ્રીની રહેશે. ખેંગારભાઈ રબારી. किसान संघ द्वारा तंबाकू का काला कायदा टैक्स का लगाने के लिए
હિન્દી બોલું ગુજરાતી. કાળો કાયદો લગાવવાથી ખેડૂત પાયમાલ થવાના આરે જઈ રહ્યો છે. તો ખેડૂત માટે રહેમ નજર રાખી સરકારને ખેડૂત બેસાડી પણ શકે છે અને ઉતારી પણ બેસે છે. તો સરકારને આ વાતનું ધ્યાન રાખવું જોઈએ. ખેડૂતોની હાય લેવી ન જોઈએ અને ખેડૂતને સાથ સહકાર સરકારને આપવો પડે. ખેડૂત જીવશે તો સરકાર જીવશે. એના માટે સૌ કિસાન ભાઈઓની એક નમ્ર અપીલ સરકારને છે કે આપ શ્રી આ વાતનું ધ્યાન રાખી અને ખેડૂતોનું ટેક્સ નાબૂદી 18% જે એક્સાઇઝ છે એ નાબૂદ થવું જોઈએ. જીએસટી તો ખેડૂત 28% ભરે જ છે, વેપારી પણ 40% ભરશે તો વધો નથી, પરત મળે છે, પણ આ 18% પરત મળતું નથી. એના માટે ખેડૂતની દયા રાખી અને આના માટે સરકાર બને એટલા પ્રયત્નો કરે. કેન્દ્ર સરકારે તમાકુના પાક ઉપર 18% એક્સાઇઝ ડ્યુટી અને 40% જીએસટી લગાવેલ છે, જેનાથી ખેડૂતોનો જે પાક તૈયાર થયો ખેતરમાં એના પૂરતા ભાવ મળી શકે નહીં. કારણ કે વેપારી એ પોતાના ટેક્સ કરીને ખેડૂત પાસેથી તમાકુ ખરીદશે. તો હાલમાં જે 2000 તમાકુના 20 કિલોનો ભાવ છે એ આવનારા દિવસોમાં 600-800 રૂપિયા થઈ જશે. અને જ્યારે ખેડૂતે લોન લઈ વ્યાજથી લાવીને તમાકુ વાવણી કરી છે તેવા સમયે એને પૂરતા ભાવ ન મળે તો ખેડૂતોને બરબાદ થવાનો એક મોટો સવાલ ઊભો થયો છે. આ ખેડૂતોને બરબાદીથી બચાવવા માટે, આત્મહત્યાથી બચાવવા માટે રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા દ્વારા આજે ધાંધરા ખાતે લાલ ચોકમાં કિસાન મહાપંચાયતનું આયોજન કરેલ છે. મહાપંચાયત પૂર્ણ કરી ધાંધરાના બસ સ્ટેન્ડ થઈ ગંજ બજારમાં થઈ એક રેલી નીકળશે અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી માનનીય પ્રધાનમંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રીને નાયબ કલેક્ટરના માધ્યમથી માગણી કરવામાં આવશે કે આ તમે જે 18% એક્સાઇઝ ડ્યુટી અને 40% વેટ એ નાબૂદ કરો. એ જ અમારી માગણી મુખ્ય છે. આજે હવે અત્યારની પરિસ્થિતિ તો આમ તો ખેડૂતોની વાત કરવા જઈએ અને વર્ણન કરવા જઈએ તો કલાકોના કલાકો વીતી જાય એવી પરિસ્થિતિ છે. પરંતુ ખેડૂતો જે પાક પકવે છે એમાં એની એક તમાકુ છે અને અનાદિકાળ કે આજ સુધી ક્યારેય ન લગાવવામાં આવ્યો એટલો ટેક્સ લગાવવામાં આવ્યો. ખેડૂતોને કચાડવાનું કામ સરકાર કરતી હોય એવું દીવા જેવું દેખાઈ રહ્યું છે. અને ખેડૂત આગેવાન તરીકે આજે ભારોભાર અમારામાં આક્રોશ છે કે ખેડૂત ટેક્સ ભરે, કદાચ 2%, 5% સમજ્યા કે દેશની અંદર રહેતો દેશ મજબૂત થાય એના માટે ટેક્સ ભરે, પણ 40%, 50%, 60% તમે જો આનો ટેક્સની ગણતરી ગણવા જઈએ ને તો કોઈ નોંધ લેવી નથી. ખેડૂતોનું રસન વાળવાનું કાસળ નીકળી જાય એની અંદર. અને વાસ્તવમાં સરકાર ખેડૂતોનું નખો જ વાળવા માટે બેઠી છે. ખેડૂતોના રોષનો ભોગ સરકારને આવનારા સમયમાં ભોગવવું પડશે અને આનું પરિણામ ભયંકર આવશે. આ મીડિયાના માધ્યમથી અમે સરકારને કહીએ છીએ કે આ તમામ ખેડૂતો છે, ખેડૂતના દીકરા છે, જેને વાવતા આવડે ને વાળતા આવડે ને વાળતા આવડે ને લણતા આવડે, એટલે ગમે એવો પાક હશે, એમાં કમળનો પાક હોય કે બીજો પાક હોય, સરકારને અમે કહીએ છીએ ખેડૂતોએ વાયુ છે ને ખેડૂત સરકાર વાટી લેશે, ખેડૂત બરાબર રીતે કાપશે અને એમાં કોઈ મિનમેક નહીં હોય. ખેડૂતોની વાત સરકારે સારી રીતે મગજની અંદર ઉચ્ચારવી જોઈએ. અને ખેડૂતોના ઉપર આવી રીતે દમન તમે ગુજારતા રહ્યા તો ખેડૂતના દીકરા છે, તમે આતંકવાદી બની જશો તો ખેડૂત ક્યાં જશે? અત્યારે આતંકવાદીઓ કરતાં ગુજરાતની ભારતની સરકાર ખેડૂતોને વધારે લૂંટી રહી છે. એટલે અમને આતંકવાદીઓની ગોળીઓ કરતાં વધારે દુઃખ હોય તો આ નેતાઓથી છે. અને નેતાઓ અત્યારે ખેડૂતો પાસે માત્ર મત લેવા માટે આવે છે. અત્યારે ખેડૂત દુઃખી છે, કોઈ પણ અત્યારે નેતા અહીંયા દેખાતો નથી. એટલે ખેડૂતોને આશ્વાસન આપવા માટે ચૂંટણી ટાઈમે આવે છે. અત્યારે ખેડૂતો મરવા માટે બેઠા છે. આવી પરિસ્થિતિ છે. આ ખેડૂતોની મહાપંચાયત છે. પરંતુ આ મહાપંચાયતના કારણે ખેડૂતોનામાં જાગૃતતા આવશે અને સરકારના કોઈ પણ કાર્યક્રમો કરશે ત્યારે ખેડૂત ધોકા લઈને ઉતરશે. અને નેતાઓને અમે ગામડામાં ક્યાંય ઘૂસવા નથી આવો વારો આવશે. આ જગતનો તાત છે. સારી રીતે નોંધ એમને લેવી પડશે. નવરચિત વાવ-થરાદ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે જિલ્લા પ્રમુખ તેમજ વાવ-થરાદ જિલ્લાના નવા 4 તાલુકાઓ માટે તાલુકા પ્રમુખોની નિમણૂક પ્રક્રિયા સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી છે. આ અનુસંધાને આજે પાલનપુર સ્થિત બનાસ કમલમ ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત નિરીક્ષકોની ઉપસ્થિતિમાં સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપના સંગઠનાત્મક નિયમો, શિસ્ત અને સિદ્ધાંતો અનુસાર યોજાયેલી આ સેન્સ પ્રક્રિયામાં જિલ્લા તથા તાલુકા સ્તરના કાર્યકર્તાઓ, આગેવાનો અને પદાધિકારીઓએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા હતા. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને સંયમિત રીતે યોજાઈ હતી, જેમાં કાર્યકર્તાઓની લાગણી અને સંગઠનના હિતને મુખ્ય આધાર બનાવવામાં આવ્યો હતો. આ સેન્સ પ્રક્રિયામાં ગુજરાત પ્રદેશ ભાજપના નિરીક્ષક તરીકે મહાનગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ શાહ, પૂર્વ મંત્રી તથા વર્તમાન ધારાસભ્ય ભાનુબેન બાબરિયા તેમજ પ્રદેશ પ્રવક્તા અને પ્રદેશ કારોબારી સભ્ય રાજુભાઈ ધ્રુવ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની હાજરીમાં કાર્યકર્તાઓના અભિપ્રાયો સાંભળી નોંધ લેવામાં આવી હતી.
નવરચિત વાવ થરાદ જિલ્લા ભાજપ પ્રમુખની સાથે સાથે ઓગળ તાલુકા, વાવના ધણીધર તાલુકા, થરાદના રાહ તાલુકા તથા હળાદ તાલુકાના ભાજપના પ્રમુખોની નિમણૂક માટે પણ કાર્યકર્તાઓ પાસેથી સૂચનોને મત લેવામાં આવ્યા હતા. આ તમામ અભિપ્રાયોનું સંકલન કરીને પ્રદેશ સંગઠન સમક્ષ રજૂ કરવામાં આવશે. પ્રાપ્ત થયેલા સેન્સના આધારે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતૃત્વની સંમતિથી વાવ થરાદ જિલ્લાને સંબંધિત 4 તાલુકા ભાજપ પ્રમુખોની સત્તાવાર નિમણૂક કરવામાં આવશે. આ અંગે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓના મત, સંગઠન અને શિસ્ત અને પક્ષના હિતને પ્રાથમિકતા આપી જિલ્લા તથા તાલુકા પ્રમુખોની પસંદગી કરવામાં આવશે. નવી ટીમ સાથે વાવ થરાદ જિલ્લામાં ભાજપનું સંગઠન વધુ મજબૂત બની વિકાસ અને સેવા કાર્યને વેગ મળશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટી સંગઠન પ્રક્રિયાના નીતિ નિયમો પ્રમાણે નવરચિત વાવ થરાદ જિલ્લા ભાજપના અધ્યક્ષની નિમણૂક પ્રક્રિયામાં આજે પ્રદેશ નિરીક્ષકશ્રીઓ સન્માનીય ગૌતમભાઈ શાહ, પૂર્વ પ્રમુખ અમદાવાદ મહાનગરપાલિકા શ્રીમતી ભાનુબેન બાબરિયાજી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી ગુજરાત સરકાર, શ્રી રાજુભાઈ ધ્રુવ, પૂર્વ પ્રદેશ પ્રવક્તા અને વર્તમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના કારોબારી સભ્યશ્રી, આજે શ્રી બનાસકાંઠા ખાતે નવરચિત વાવ થરાદ જિલ્લાના અધ્યક્ષની નિમણૂક માટે જિલ્લાના કાર્યકર્તાઓની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં કાર્યકર્તાઓ પોતાનો સેન્સ આપશે ને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સન્માનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી પ્રદેશ અને દેશનું નેતૃત્વ નવા જિલ્લા અધ્યક્ષની નિમણૂક કરશે. ગુજરાત એટીએસે એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતા ઉત્તર પ્રદેશના ફૈજાન નામના શખ્સને ઝડપી પાડ્યો છે. એટીએસના ડીજી સુનિલ જોશીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ દરમિયાન આ અંગેની માહિતી આપી હતી. એટીએસ ડીજી સુનિલ જોશી મુજબ ફૈજાન છેલ્લા 4 વર્ષથી નવસારીમાં રહેતો હતો. નવસારી એસઓજી અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવી તેને ઝડપી લેવામાં આવ્યું છે. ફૈજાન પાસેથી એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવ્યા છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી પૈગંબર વિરુદ્ધ બોલનાર લોકો સામે નફરતભર્યા સંદેશાઓ લખતો હતો અને ટેલિગ્રામ ચેનલ સાથે સંકળાયેલો હતો. આ એક સુવ્યવસ્થિત ટેરર મોડ્યુલ હોવાનું એટીએસનું માનવું છે, જે પૈગંબર વિરુદ્ધ બોલનાર લોકોને મારી નાખવાની સાજિશ ઘડી રહ્યો હતો. એટીએસને આરોપી પાસેથી અનેક લોકોના નામ અને ફોટોગ્રાફ્સ મળી આવ્યા છે, જેને તે પોતાનો ટાર્ગેટ બનાવી ચૂક્યો હતો. આરોપીએ જણાવ્યું હતું કે આ હથિયાર તે લગભગ 1 મહિના પહેલાં પોતાના મૂળ વતન રામપુર ઉત્તર પ્રદેશથી લાવ્યો હતો અને તેના માટે અંદાજે 30,000 રૂપિયા ચૂકવ્યા હતા. તપાસ દરમિયાન મોહમ્મદ અબુબકર નામ સામે આવ્યું છે. જોકે આરોપીએ ગુજરાતના અન્ય લોકો અંગે વધારે માહિતી હોવાનો ઇનકાર કર્યો છે. તેમના ગ્રુપમાં મોટાભાગે ઉત્તર પ્રદેશના લોકો સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ એટીએસ દ્વારા સમગ્ર નેટવર્કની ઊંડાઈપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે. આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓને સૂચના હતી. ગુજરાત એટીએસના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફૈજાન નામનો શખ્સ છે જે કે મૂળ રામપુર ફૈજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે
અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે, દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે. અને આ જાતે ઘણો રેડિકલ છે. આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આના મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય. અને સાથે સાથે આ જૈશે મોહમ્મદ અને અલ-કાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે. આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી. આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી. આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈજાન ગાજા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે. એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એને જે આતંકી કૃત્ય કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ. એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટ, સીએચ પનારા, કેબી દેસાઈ, એપી પરમાર, પીબી દેસાઈ, બીઆર જાડેજા, મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા. નવસારી એસઓજી અને નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફૈજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન મારફતે એની ઓળખ કરવામાં આવેલી. એને ત્યાં ડિટેન કરવામાં આવેલો. એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી. સૌથી પહેલા એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા. જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ અલ ફૈજાન ગાજા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલ-કાયદા અને જૈશે મોહમ્મદ નો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો. સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે, જે એને મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો. સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપ-લે કરતા હતા. જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશે મોહમ્મદ ના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો. આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો. આને કહેવાથી આ લોકો જૈશે મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વૃહત જે ડિટેલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈન સમર્થન આપેલો હતો. આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા જેમાં એ વિચારે કે ભાઈ આ પૈગંબર વિરુદ્ધ છે તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આના સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકો કરતા હતા. એ વેપન માટે પ્રાથમિક જે પૂછપરછ થઈ એની અંદર એ લગભગ 6 મહિના પહેલા એના મૂળ વતન રામપુર ગયેલ હતો અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા. જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે પરંતુ એની ક્વોલિટી થોડીક સારી છે અને એ ત્યાંથી લઈને આવ્યા હતા. ટાર્ગેટ બાબતે એ ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ એના નામ છે એના ડિટેલ નેમ્સ અને એની ડિટેલ ફોટોગ્રાફનું એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરીશું. એ અહીંયા હું કીધા આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનું કામ કરતો હતો. તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ 30,000 રૂપિયા છે એ જાતેથી એને પૂરો પાડવ્યા છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે અમે એના થોડો પ્રાઇમા ફેસી ચેટિંગ વગેરે બધી જોઈ છે તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે જેની સાથે આ જાતેથી પણ અને સામેથી પણ એને ઘણા બધા જૈશે મોહમ્મદ અલ-કાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે. એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો. તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે પણ આપણે બધાને ખબર છે ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાવીએ અને એને ડિકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી કોણ લોકો છે. આ મૂળ રૂપે મેનલી જે યુપીનો જે રીતે રહેવાસી છે અહીંયા એ જે દરજીનો કામ કરે છે અહીંયા એ
અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો. આ મેનલી એ જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડીથી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે. આ લગભગ 2-3 વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમા ફેસી એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમા ફેસી જાણવા મળેલ છે. પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે. કાલે એના અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ. કાલે લેટ નાઇટ ટીમ અહીંયા પહોંચી છે. 12 દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે. ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જો કંડ્યુટ્સ હોય જે એની જોડે સંકળાયેલા હોય જેના મારફતે આ રેડિકલ થયેલો હોય. પ્રાઇમા ફેસી આ જે ઓછો ભણેલો છે જેની અંદર કે ભાઈ એને પહેલી બહુ મદરસાની દિલની તાલીમ વગેરે નથી લીધેલી તો એ ઓનલાઈન જ અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે કે રેડિકલ થયો છે. ને એની અંદર અમારા એ જે ફોન છે એનો એનાલિસિસ કરવાનો હાલ કમ્પ્લીટ રીતે બાકી છે. એ નામ વગેરે ની જે સેન્સિટિવિટી છે એને ધ્યાને રાખીને અમે સમયાંતરે એ બાબતે વાત કરશું. જો જૈશ એ મોહમ્મદ એક ટોટલી પાકિસ્તાન બેઝ ટેરર ઓર્ગેનાઇઝેશન છે. એમાં જે કીધા આપણે જે બંને જે ટેરરિસ્ટ છે મૌલાના મકસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ અસગર છે, એ બધા ફોરેનર્સ છે. એ સિવાય આના ફોનની અંદર જે ટેલિગ્રામ આઈડીઝ હોય યા ઇન્સ્ટા આઈડીઝ હોય એ કયા કન્ટ્રીથી ઓપરેટ થઈ રહી છે એ આને જ્યારે અમે રિઝોલ્વ કરાવીશું ત્યારે ખબર પડશે. વડોદરાની MS યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદ સમાન શોધ કરી છે. હવે આ માત્ર રંગના ફેરફાર પરથી જ શરીરમાં સુગરનું પ્રમાણ જાણી શકાશે. અત્યાર સુધી મોંઘા પરીક્ષણો અને વિદેશી મશીનો પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ સામાન્ય માણસને પરવડે તેવી આ સ્વદેશી ટેકનોલોજી હવે નિદાનની દિશા બદલી નાખશે. વિજ્ઞાન જ્યારે માનવતાના કલ્યાણ માટે કાર્ય કરે ત્યારે ગૌરવની લાગણી થાય. વડોદરાના સંશોધકોએ તાબાનો ઉપયોગ કરીને એક વિશેષ નેનોઝાઇમ વિકસાવ્યો છે. નેનો ટેકનોલોજી પર આધારિત આ પદ્ધતિ લોહીમાં રહેલા ગ્લુકોઝને તુરંત ઓળખી શકે છે. ડાયાબિટીસના પરીક્ષણ માટે અત્યાર સુધીની સૌથી સસ્તી અને અસરકારક રીત સાબિત થઈ શકે તેમ છે. પરંપરાગત તપાસમાં વપરાતા મોંઘા અને આયાતી એન્ઝાઇમ્સના સ્થાને હવે આ સ્વદેશી તાંબાના કણો ઉપયોગમાં લેવાશે. આ ટેકનિકમાં કોઈ જટિલ મશીનરી નથી. માત્ર નરી આંખે રંગમાં થતો ફેરફાર જોઈને ગ્લુકોઝનું સ્તર સમજી શકાય છે. લેબોરેટરીના ધક્કા વગર હવે સામાન્ય માણસ પણ સરળતાથી સચોટ પરિણામ મેળવી શકશે. કેન્દ્ર અને રાજ્ય સરકારના આર્થિક સહયોગથી આ સંશોધન સફળ બન્યું છે. યુનિવર્સિટીના સિદ્ધિ દેશને સ્વાસ્થ્ય ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક મહત્વનું પગલું છે. સસ્તી સારવાર અને સચોટ નિદાનનો આ સમન્વય લાખો દર્દીઓ માટે જીવાદોરી સમાન સાબિત થશે. અમે અત્યારે એક બાયોસેન્સર ડેવલપ કર્યું છે કે જેમાંથી આપણે ખાલી એક સિમ્પલ કલર ચેન્જથી ડાયાબિટીસ છે કે નહીં એ આપણે ડિટેક્ટ કરી શકીએ છીએ. તો એની માટે એક નેનો કોપર, આપણે સિમ્પલ તાંબુ જેને કહીએ કોપર, એમાંથી અમે નેનો પાર્ટિકલ્સ કે નેનો કમ્પોઝિટ બનાવ્યું છે જેને અમે નેનો એન્ઝાઇમ કહીએ છીએ અને એનાથી આપણે ग्लूकोज सेंस के ग्लूकोज डिटेक्ट कर सकते हैं. ये टेक्निक बेसिकली हम विजुअली जान सकते हैं विदाउट एनी इंस्ट्रूमेंटल फैसिलिटी. आपको स्ट्रगल करना नहीं पड़ेगा, आपको लैब्स जाना नहीं पड़ेगा, आपको विजुअली ही नज़र आ जाएगा कि आपके बॉडी में कितना ग्लूकोज का લેવલ હે. એટલે અમારા યુનિવર્સિટીમાં અને અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટીઝ આના માટે, કારણ કે આ બધા રિસર્ચ માટે ઘણું બધું સોફિસ્ટિકેટેડ અને કોસ્ટલી ઇન્સ્ટ્રુમેન્ટ્સની જરૂર પડે, જે અમારા ડિપાર્ટમેન્ટમાં ઘણી બધી ફેસિલિટી છે અને અમને આ બધા કામ માટે ઘણું બધું ગવર્મેન્ટ ફંડિંગ, કુચ કોસ્ટ, GSBTM, DAE, SCRB, આ બધી ANRF, આ બધી ફંડિંગ એજન્સીમાંથી અમને એના માટે ફંડ્સ મળે છે.